ઓવરનો પથ્થર મૂલ્યો તમે ચાલુ જ રાખો. ઓવરનો પથ્થર મૂક્યો તેનો વિડીયો લો. આ તમારો જ્યુસ મશીન મૂક્યું તેનો પથ્થર વિડીયો લો. આ એમનું શેમ્પુ બેમ્પુ જે કાંઈ હોય એમનું લ્યો. અહીં તમારું ફ્રીજ આવે તો ફ્રીજની હું મસ્ત અલહમદુલિલ્લાહ જગ્યા થઈ ગઈ તમારી. પછી બેડા હું નામ બેડાનો ફોટો લ્યો. મારી હાથે ના સમજી ગયા? બેલા તો બધા મજા આવી. ચલો તમારા ખબર હું કરું બેન ખબર છે મને ખાલી ફર્સ્ટ ક્લાસ છે ને આ સાફ કરી દીજો તો અહીં વ્હાઈટ સિમેન્ટ ભરવાની હું તમને ભરી દઈશ. આ બધું જુઓ તમે આ બધું વ્હાઈટ સિમેન્ટ જે કહે છે ભરી દઈશ. પહેલા પથ્થરનું મોલ્ડિંગ કરી દઈશ ને આ અઠવાડાને છે ને તે 3-2 કલાક પછી તમે અઠવાડો સિરાજ એટલો જ છે. મારો હું લીધેલો ટેન્શન નહીં બરાબર નહીં. હવે વ્હાઈટ સિમેન્ટ હું તમને કાઢીને ચલો ભરી દઈશ. બહુ ચાલતા ના અત્યારે સિરાજ છે આ થઈ ગઈ ને કઈ મૂકી રાખો. ચાલો પતી ગયું તમારું એટલું કામ બસ. હવે કાલે આપણે હવે કે ઉરવા વાળું કઈ નથી ને? ના ઉરવા આવ્યું છે વળી. હવે આનું તો બદલું નહીં. એ તો પટી ગયો. હા આને કાલે ફીસ કાપીને વ્હાઈટ સિમેન્ટ તમે લાવજો ખાલી સમજી ગયા. તો આનો તો આવું કઈ કામનું નથી એટલે હું પેક કરી દઈશ બરાબર. આને હું ઘસીને મારી દઈશ. અચ્છા બોલ લેતા આવજો પાછા. બોટ તો છે. હા બોલ પછી કશું તમારે તમે હું ફિટ કરી દો. આ કરંટની લાઈન છે બરાબર ને આર્યા ન્યુટનની લાઈન છે. એટલે ફ્રીજમાં આપણે કઈ બોલ જ એ બોલ લેતા આવજો હું મારી દો તમને હું છે હવે હોડું પડશે મારે. હા બસ બોટ તો બરાબર પૂરી જ રાખો. આવું બી ચાલશે. દોડું સારું ચાલશે. આજ બોલ માં દે એક જ આપણે ખાલી ઇધર ફ્રીજનું જે એક સ્વિચ ને એક પ્લગનું બોર્ડ અમને હું ફિટ કરી દઈશ. આઈડી એ જ છે આઈડી ચોખ્ખું. ના અહીંયા તો 2-in-1 નાખવું પડશે. ફિલ્ટરનું બી આવશે. ફિલ્ટરનું બી આવશે ને. હા એટલે 2-in-1 જ લગાવવું પડશે. અચ્છા એટલે ફિલ્ટર છે ને ત્યાં પહોંચશે તો તમે શું કરજો ખબર છે એક SS 15 એમ્પિયરની સ્વિચ ને 15 એમ્પિયર અને 16 એમ્પિયરનું પ્લગ ને 16 એમ્પિયરની સ્વિચ અને પેલી છે તે 6 એમ્પિયરની સ્વિચ ને 6 એમ્પિયરનું પ્લગ એટલે આરો બી થઈ જાય ને ફિટ બી થઈ જાય બસ. ને લાઈન બી આપણે હેવી જ નાખેલી છે બે ટેન્શન નથી. આનું ખાસ યાદ રાખજો હા કે હા આ નાલો બૂટ કરી દઈશું પેલો GI નો. ચાલો બરાબર માંડી જાવ ઝાડું સામાન ભરી લો. ચાલો બંધ કરી દો એને.